અને પછી જુનાગઢ પૂગીને પેલા ભાઈને છે ને કોંગ્રેચ્યુલેશન કહી દીધું. યાર મારા ભાઈએ નવી ગાડી લીધી, મને તો બહુ હરખ થાય છે કારણ કે મારા ભાઈ પહેલી વાર નવી ગાડી લીધી. અને આ મારું ટાબરિયું મમ્મી મામાની નવી ગાડી કે હું નહીં હેઠો ઉતરું. હા મેં તો વાંધો નહીં. પછી જો આ ભાણીના હાથથી છે ને મુહૂર્ત કરાવી દીધું, ચાંદલા અને બધું કરી. પેલા નોરતાને દી જો મારા ભાઈએ, બાકી જો મને કે બેન હવે તું ચાંદલાને કરી દે, એમ ન હાલે બેન વગર તો બધું અધૂરું છે. મેં કીધું હા ભાઈ લાઈ ચાંદલાને બધું કરી દઉં ને. મારા ભાઈને પછી ચાંદલો કરી દીધો. પછી ભાઈને છે ને હારા એવા આશીર્વાદ દઈ દીધા. મેં કીધું પાછું નોરતું આવે ને ઓલા વર્ષે તું છે ને 4 વ્હીલ લઈ લે. પછી બધા ચાંદલા કરી દીધા ને આમ જાઓ મારો ભાઈ બાકી ઉડે જાય. તો મારું રુદુ કે મમ્મી મારે સાયકલ લેવી છે. પછી જો સાયકલની દુકાને આવી ગયા અને અહીંયા સાયકલ જોઈને રુદુ તો ગાંડો થયો કે મારે સાયકલ નથી લેવી, હવે મારે આ થાર ગાડી લેવી છે. મેં કીધું થાર ગાડીને રહેવા દો ને, અટાણે સાયકલથી કામ હકાવી લ્યો, થાર ગાડી તો બહુ મોંઘી છે. મેં કીધું હા સાયકલ લઈ લે. તો કે નહીં અહીંયા જો મારો ભાઈ ગાડીથી ન ધરાણો ને તો સાયકલમાં બેસી ગયો. પછી રુદુને માંડ પટાવીને જો આ સાયકલ સિલેક્ટ કરી લીધી ને. બીજો ભાગ જોવો હોય ને તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.